તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. ભુવાજીએ ધૂણીને કુટુંબ વેર વિખેર કરી નાખ્યું, મનસુખભાઈ રાઠોડે કરી ચર્ચા. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે પણ આ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ મહાદેવ હવે ભાવનગર જિલ્લાના કમળેશ ગામથી બોલું છું. મનસુખભાઈ કઈ સમાજમાંથી બોલો? લોહાર સમાજમાંથી. લુહાર બોલો ને ભાઈ. હવે આમાં એમ હતું કે મારા મમ્મી ઓફ થઈ ગયા 45 વર્ષ થયા. તમારું નામ શું કીધું? સંજય. આખું નામ? સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. ગામ? કમળેશ. અમરેલી? કમળેશ. હે? કમળેશ. કમરેજ? હા. ભાવનગર જિલ્લાનો? ભાવનગર જિલ્લાનો. હા હા. હવે મારા મમ્મી ઓફ થઈ ગયા 45 વર્ષ થયા. હવે અમારા કાકાનો છોકરો છે એના નામનું ધૂણે છે. હા. એટલે મેં આ વસ્તુને કોઈ વસ્તુ સ્વીકારી નહીં. એટલે મને કુટુંબમાંથી આઉટ કરી નાખ્યું. કેમ? બસ મેં ન સ્વીકાર્યું એટલે કે ભાઈ આ વસ્તુ મારી બા 45 વર્ષ થયા, કોઈ દી અમને કઈ સપનામાં નથી આવ્યા કાંઈ. લુહાર એટલે મિસ્ત્રીમાં આવો ને? હા, લોહા મિસ્ત્રીમાં. હા. એટલે મેં આ વસ્તુ ભાઈ સ્વીકારી નહીં. એટલે મને આમાંથી આઉટ કરી નાખ્યો. એટલે અત્યારે તમે એકલા રહ્યો છો? ના, હું મારે એક છોકરી એક છોકરો અને અમારા ઘરના. અને તમને કુટુંબમાંથી બહાર મૂક્યા? હા, બારો મૂકી દીધો. ન માન્યું નથી. હા. એટલે આની પેલા અહીંયા મને નારી છોકરી ભેગો છો ને. નરેશ? હલો. નારી છોકરીએ? નારી છોકરીએ મને ભેગો છો તેથી એને મને કીધું હતું કે જો કોઈ ભોસડીના આ વસ્તુને ન માને ને તો એને કુટુંબમાંથી કાઢી નાખવાનું. એટલે હું એક જ હતો કે મને એકને એને કીધું કે તું ન માનતો તને કાઢી નાખવાનો છે. અપશબ્દ નહીં બોલવાના, કેમ કે આ છે ને જાહેર જીવનમાં આવતું હોય. એટલે હવે આ ઓડિયો તમે જે કઈ તમને ભુવા ભરાડી હેરાન કર્યા કુટુંબના ભુવાએ, એના નંબર છે તમારી પાસે? હા, એના નંબર છે. હા, એવું ભરીએ. તમારું નામ શું કીધું? સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. સંજયભાઈ? હા, સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. હિંમતભાઈ મકવાણા. મકવાણા. હા. ગામ કયું કીધું? કમળેશ. કમલેજ? હા. કમલેજ કે કમરેજ? કમળેશ. કમળેજ. અને જિલ્લો ભાવનગર? જિલ્લો ભાવનગર, તાલુકો ભાવનગર. ઓકે. હવે તમારા ઘરના ગુજરી કોણ ગુજરી કીધું? મારા મમ્મી. એને 45 વર્ષ થયા. હા. અને ઈ એના પૈણમાં આવે? એના પંચમાં આવે. તમે કેટલા ભાઈઓ? અમે બે. એક હું મારથી મોટા ભાઈ થી ઓફ થઈ ગયા. ઓકે. અને આ ભાઈ ભૂવો છે એ તમારા મમ્મીનો? હા, મારા મમ્મીનો. મારી બાનું નામ કાંતાબેન. હા. મારા મમ્મી ઓફ થઈ ગયા ત્યારે હું 2 વર્ષનો હતો. ઓકે. કાંતાબેન. કાંતાબેન નો ભૂવો? હા. ઓકે. એટલે એમાં એની ભેગા ઈ તમારા મમ્મીનો જે ધૂણે છે એની ભેગા કેટલું કુટુંબ પરિવાર છે? અરે આખો પરિવાર છે એની હારે. હા. અને એમાં મેં એના પગે નો લાગ્યો, મેં એના પગ નો દબાવ્યા, એટલે મને આઉટ કરી નાખ્યો. મેં કીધું ભાઈ આવી વસ્તુ 45 વર્ષ થયા. મારા બાપા હાથે અમને રાંધીને ખવડાવતા, અમને અમારી ગાંડી જોતા, તો તેથી તમારી બાઈ તમારા બાપાએ કોઈ ધ્યાન ન દીધું. પછી મારા બાપા મજૂરી કરીને અમને મોટા કર્યા. હાલો, ભુવાનું નામ શું છે? પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. ભુવા શ્રી પંકજભાઈ? હા. પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. અમૃત? રમણીકભાઈ. રમણીકભાઈ. રમણીકભાઈ ઈ મકવાણા? હા, એમાં હતા મારા કાકાનો છોકરો. ઓકે. હવે આ તમને જે સમાજ ભાઈઓ બારા મીકા અને સમાજ બારા મીકા, ઈ એને કેટલો સમય થયો? 2 વર્ષ થયા. કેટલા? 2 વર્ષ. હા. મેં કીધું ભાઈ આજકાલ બધું સમાધાન થઈ જાય, કાલ છે થઈ જાય. પણ હું એક વખત એને લોખંડનું કારખાનું છે ત્યાં હું એની પાસે છે ને
મેં બે ભાઈઓ છે આવું ન કરાય ને હું એકલો પડી ગયો હતો તો મારી આમો નાકોરા ફૂલવા મળ્યો હું છે હે એમ આવ્યો એમ હા એટલે ધૂણતા તે તમને ભારે એટલે સીધી ધૂણી જ ઉપડતી. ના ના ધૂળ નહીં નાકોરા મને ફૂલાવા હા દબાવવા હાટું દબાવાટું. હા દબાવવા હાટું અને પછી એ ભાઈ છે અમારી નાતનો કારોબારી મંત્રી હા એટલે ટૂંકમાં કે ઈ કેમ કરીને તો કાંઈ નહીં મતલબ તમારે ઓલા મઢના ને માતાજીને ને ફંડ ફાળા દેવાના ને ડાકલા ને માંડવા કરવાના ને એવું કરતા છો. એવું કાંઈ નથી કરતા તો ઈ કોઈ વ્યવહારમાં આપણે એને પૂછીને હાલવાનું કોઈ બી એને કરીને હાલો ને તો કાંઈ તકલીફ નહીં નકર ધૂણવાનું ચાલુ કરે. નહીં ધૂણવાનું નહીં મારા છોકરાનો જન્મદિવસ હતો મેં બધાને જમવા બોલાવ્યા હતા ત્યાં જમવા બોલાવીને ત્યારે આ પાછો ધૂણવા મળ્યો ત્યારે મેં માન્યું નહીં કે ભાઈ આવી વસ્તુ રહેવા દે ને બાપા તું અહીં જન્મદિવસમાં આવ્યો છો. કઈ તારીખે જન્મદિવસ એ ધૂણવા મીડ્યા હતા ને એવા વિડીયો છે કઈ? હા વિડીયો છે હા ધૂણે છી. હા ધૂણે છે એ વિડીયો છે આખું કુટુંબ એના પગ દબાવે વિડીયો છે. પછી મારી બાને બે હતા ને એ મોક્ષ આપ્યો મને ખબર નથી મને બોલાવ્યો નથી. પછી આ તો ગામના મને કીધું ભાઈ આવી રીતે બધું ભેગું છું તું મેં ભાઈ જે કરવું એ કરે મારે એમાં ઊંડું ઉતરવું નથી બાપા. પછી મારા હગા ભાઈનો છોકરો હતો એને કઈક એવી રીતે કઈક ઓળખ કરી દીધો કે મારા ભાઈનો છોકરો મારી વિરુદ્ધ થઈ ગયો. મારા ભાઈ ઓફ થઈ ગયા 12મું મેં કર્યું. એક મારા ભાઈ છોકરો મને પગે લાગતો હતો કાકા હવે અમે મરી જાવ બેટા કાંઈ મૂંઝાવાનું નથી મારો ભાઈ છે હું કરી દે તું કાંઈ ટેન્શન લેમાં. પછી મારા ભાઈના છોકરાનું પાલિતાણા વ્યવહાર છે તો એ છોકરીને કાંઈક જે હોય તો આપણને નથી ખબર કર્મ બધું છૂટું પડવાનું છે મનસુખભાઈ એટલે મારા ઘરે આવ્યા મેં કીધું ભાઈ જોડવાનું હોય તો મારા ઘરે બેહો જોડવાનું હોય તો નહીં. પછી છોકરીનું શું થયું આપણને નથી ખબર. હવે મારે સાંભળો આજે ભુવાનો ફોટો ધૂણતો એનો વિડીયો તમારો ફોટો આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મનસુખભાઈ મને એને નાકમાં રાખ્યો નથી મારા એને હું પકડીને કરવાનું. એટલે સમાધાન થઈ જાય તમારું? અને કહેવાનો મતલબ કે મનસુખભાઈ જ્યારે એને જરૂર પડી ત્યારે એને ફોન કર્યો કે ભાઈ સંજય તું અહીં હાલ પછી મેં એને પૂછ્યું નથી શું કામ છે તરત જઈને ઉભો રહી ગયો છે. અને મને મારા ભાઈઓનું બહુ લાગતું હતું આ નાચબારો મને કાઢ્યો ને તો મને દુઃખ લાગ્યું કે સારું આ તો આપણે આપણું મિલશું. એટલે એવું બધું આમાં અત્યારે છે ને ભાઈ આગેવાનો ને એવું બધું બધાને છે ને બધાને હું પદ જોઈશી મને પૂછીને કરે હું કહું એમ કરે ઈ કરે એમાં તમે હા પાડશો ને તો તમારી વેલ્યુએશન છે બાકી નાનો માણસ આગળ આવ્યો એટલે પાડી દઈએ. નહીં મનસુખભાઈ હું તો અત્યારે ભાડે રહું છું હમણાં મારા ઘરનું મકાન જ નથી. હા પણ પછી તમે એના અટાણે એના કંટ્રોલમાં નથી એટલે એને એનું અહમ ગવાણું હોય. હા કે હું કેમ કોઈ કરતા નથી પણ પ્રેમથી થાય દબીને ન થાય. કાંઈ વાંધો નહીં હવે મને એના મોબાઈલ નંબર આપવા પડશે અને એવું બધું કરવું પડશે. હા તો કાંઈ નહીં એના મોબાઈલ નંબર મારો ફોટો એનો ફોટો બધું મેકલી દઉં. હા અને વિડીયો મેકલી દઉં. હા કમળેજ ગામ ને કમળેજ? હા કમળેજ ગામ. હા ઓકે હાલો મને તમે તમારો ફોટો ને એના મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. હાલો એ હાલો નાખી દો ફટાફટ હો મોડું ન કરતા નકર પછી મારે વાર લાગી જાય. ઓ મનસુખભાઈ હા અમે તમારા વિડીયો આખી 12 વાગ્યા સુધી સાંભળ્યું અમે બધા મારી છોકરી મારો છોકરો ને મારા ઘરના. હા કાંઈ વાંધો નહીં. પછી અમારા ઘરે કાંઈ દાંત કાઢવાના હોય ને તો અમે તરત કેવી બોલો જય રખા દાદા. તો ભાઈ મારી ઓલી નાની 4 વર્ષની છોકરી છે ને એમ કે જય મનસુખ દાદા એમ. બહુ દાંત કાઢે તો જય મનસુખ દાદા એમ. બરાબર કાંઈ વાંધો નહીં કાંઈ ટેન્શન ન લ્યો એ સારું થઈ જાય અને એમાં કઈ ગભરાવાની જરૂર નથી. આખું ઘર કામે ચડી જાવ એને ધૂણવા દો કેમ કે ઈ છે ને બિઝનેસ છે. હવે 40 વર્ષ પછી માં મરી હોય પાછી પેન્ટમાં આવે. જો મનસુખભાઈ મને આ કુટુંબમાંથી કાઢી નાખ્યો ને હું 2 પાંદડે થયો. હા ભૂખ ભરેલીમાંથી નીકળ્યો એટલે. હા એટલે હું તમે મહિને 6 મહિને કે આમ કરવાનું છે ને તારી બા એમ કે રામાપીર નું આખ્યાન રમાડો મારું મને ભાઈ મારી પાસે કાંઈ નથી તમારે જે કરવું એ કરો. બરાબર તમે શેનો બિઝનેસ ધંધો શું કરો છો? હું મનસુખભાઈ ડ્રાઇવિંગ કરું છું. હા કાંઈ વાંધો નહીં. ઓકે હું તમારા રામોદમાં રાતે 2-2 વાગે રાતે નીકળતો જ હોઉં. હા કાંઈ વાંધો નહીં. બાળકો ભણાવજો છોકરીઓને ભણાવજો અને સારી રીતે રહેજો
ઈ હા. નાઈટ બારા પંચ બારા મૂકવાથી કાંઈ ન થાય. એને કોઈ સમાજનો આગેવાન કે એવું કાંઈ એની પાસે લાયસન્સ ન હોય. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મુક્તિ મળેલી છે. કોઈને નાઈટ બારા મૂકવા, કોઈની માથે આવા ખોટા ડિંડક કરવા, એમાં કેસ હોય જ થાય. હા, કોઈ નાચ બારા મૂકવા એટલે ઈ એનો પોતાનો એની પાસે સત્તા નથી કોઈને સમાજ બારો મૂકો, કોઈને કુટુંબ બારો મૂકો, કોઈને માનસિક ટોર્ચર દેવું, એવો કોઈનો અધિકાર નથી. અત્યારે સ્વતંત્ર રાજ છે. અત્યારે બંધારણ મુજબ બધાનો મૂળભૂત અધિકાર આપેલો છે. તમારે કેવું જીવવું, માનવું, ન માનવું. મનસુખભાઈ, અને તમારો એક વિડીયો જાતો નથી, બધો અને ટીવીમાં સાંભળવી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કોઈ ટેન્શન ન લેતો. તમારા વિડીયોમાં અમને બહુ મજા આવે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બાળકોને ભણાવજો અને શાંતિથી રહેજો. કાંઈ આમાં કંકાસ ન કરતા. અને ઈ મારી ભાષામાં હું કહી દઉં, મને ખાલી મોબાઈલ નંબર એમના વોટ્સઅપમાં નાખી દો, અને તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો. હા, અને મનસુખભાઈ, હું તમને બીજી વાત કરું કે તમારા ડ્રાઇવિંગની ગમે ને જરૂર પડે, અડધી રાતે મને ફોન કરી દેજો. અરે બાપા, કાંઈ એવું છે નહીં, મજા કરો ને. અમારે કહેવાનો મતલબ, ક્યાંય તમારે ફોર વ્હીલ લઈને જવું હોય ઓલ ઇન્ડિયામાં, તો સંજય મકવાણા એક મારા મોટા ભાઈ વડીલ છે, એમ નક્કી કરીને તમારી પાસે આવીને ઉભા રહી જાય. તમારો ભાવ, તમે એકાબીજા જે સહકારમાં છો, એકાબીજાનો જે ભાવ છે ને, એ જ અમારી જિંદગી છે. અમારે કાંઈ લેવા દે. આ તો મૂળ મૂકવાનું, આટલી બધી મેટર હોય. હવે આ બધી ગેરકાનૂન, ગેર પ્રવૃત્તિ કહેવાય કે દેવના નામે નાઈટ બારા મૂકવાના, દેવના નામે દબાવવાના, એ બધું ખોટું છે. જો માનતા હોય તો તમારે, આપણે તેને કીધું નથી કે તમે માનો ધૂણો મજા કરો, પણ તમારા ઘરે આને હું કામ દબવો? બરોબર છે. હા, તમારી મમ્મી ધૂણે તો તમે આખું ઘર પૈયા લાગો. બસ. હા, મજા કરો તમે ને માં દે તાંતામાં. હા, અને પછી બીજા નંબર મનસુખભાઈ, બધાને પગે લાગ્યા, બધા હાથ પગ દબાવે, અમે 2 જણા કોઈ પગે નથી લાગ્યા, અને અમે 2 જણા કોઈ જણા હાથ પગે નથી દબાવ્યા. એની ઉંમર કેવડી છે? એની 35 વર્ષની. તો હજી નાની ઉંમરનો. નાની ઉંમરનો એટલે 1 નંબરનો જ છે. વાત જ કરો મારી. હે? હા, વાત જ કરો મારી. પગ દબન એટલે ઈ બહુ ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલ એટલે તમે જે ઘણા મોબાઈલમાં જો ને કિનારવા ભુવા, એ પાકું જ છે. આવું બધું જો આમાં પછી એક અમુક છે ને, અમુક ને એવું હોય પણ બિચારા ડરતા હોય, એ મારી ક્યાંક અમારું આવશે તો, એટલે એ ડરતા હોય. લાવડીને રામલીલા હાલતી હોય, આજથી પગ કોઈ કસરત મને કેજો પગ દબે તો ઈ બધીને પગ દબાવતો હોય છે. મારી દીકરે ઈ બધીને પગ પકડજે, ભાઈ સાહેબ મને આમાંથી કાઢો એમ. કેમ કે આ બધા ભવાડા જ આવા હોય ભાઈ. આ દેવના નામે ધૂણવાનું. મનસુખભાઈ, આ 4 મહિના તમે તમારો વિડીયો જોઈશ ને, મારા ઘરને 90% જાગૃતિ આવી આમાં. સાચી વાત છે. પણ નહીં, આ અમારી એક તર્કશીલ બુદ્ધિ છે. અમે કોઈને કહેતા નથી ભાઈ આ જગતમાં દેવ છે ને, દેવ ઈ દેવ છે ને, ઈ તમારી અંદર કોઈ શક્તિ બિરાજમાન છે. ઈ શક્તિ ધૂણવાથી નથી આવતી. ઈ શક્તિ છે, ઈ તમારી આત્મશક્તિ છે. જે દેવી છે ને, દેવી ઈ આ શક્તિ વગરનું આ સૃષ્ટિનું સર્જન થયું નથી. હોલ ભારતની અંદર જો સૃષ્ટિનું સર્જન કોઈ થયું હોય, આ માનવ સર્જન કોઈ થયું હોય, તો શક્તિ વગરનું થયું નથી. આવડી આઈને તો પથ્થરનો શક્તિ બનાવી, મૂર્તિઓ ઘાલીને એમાં પ્રાણ પૂર્યા. મૂર્તિમાં પ્રાણ પૂરો તો કોકને લગાડી દે કે ન લગાડી દે? લગાડી જ દે ને. કેમ કે કંડારાએ હથોડીને ટાંકણું લઈને એને એના નાક ને કાન ઘડ્યા હોય. જો મૂર્તિમાં પ્રાણ પૂરાય તો પેલો તો ઘડનારાને મારે. હા, બરોબર છે. 100%. એટલે આ બધી વસ્તુ એની દંત કથા છે. પથ્થરની એક હારો ઘાટ વાળો પોણો હોય ને, એને લેવીને સીધો સિંદૂર સોંપડી દે. હા, બરોબર છે. હમણાં એક રોડ માંથી ખાંભો હતો ને, હવે અહીંયાથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હું જતો હતો અમદાવાદ. હવે ઈ રિલાયન્સ ની લાઈન ના ઓલા ભુવે ને અભણ બધા ભણેલા નંબરે, તો એમાં નીચે લખ્યું હતું કે રિલાયન્સ ની લાઈન આની નીચેથી નીકળેલી છે. અહીંયા જીસીબી કોઈ ખોદકામ કરવું નહીં. હવે આવડે ને એમ કે હુરો પૂરો છે, ત્યાં કણે સીધું સોંપડી દીધું. અને ત્યાં કણે મીડિયા ધૂણવા હું ફલાણો દાડો છું, તમારો બાપ હેઠેથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હવે આઈને એનું ધૂણવા ચાલુ કર્યું. એટલે કબીર સાહેબે કીધું, બાપુ પાખંડ વાળા પૂજાણા, જગતમાં જતી સતી સંતાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. મનસુખભાઈ, મારા ગુરુ છે ને, બહુ મોટી ઉંમરના છે. એને મને વાક્ય કીધું હતું કે મનુષ્ય જે ધર્યું, જયારે ધરતી પર અવતર્યો તેથી મનુષ્ય મને કોઈ કામ નો આવ્યા. હું પથ્થરથી સામે પાર કર્યો, એમાં મેં પથ્થર વર્તન કર્યો. મને કે આવડાને કોઈ નહીં માનવાના, એ કે આત્માને જ માનવાનો. મારા ગુરુ કે નહીં, આત્મા છે ને ભાઈ,
એને હા. કાંઈ જે ચેતન તત્વ આની અંદર કોક બિરાજમાન છે, હા જે બોલી રહ્યો છે, હા જે આ શ્વાસ લઈ રહ્યો છે, મારી વાત સાંભળો કે આપણા આ શરીર છે હા એની અંદર એવું કયું ચેતન સ્વરૂપ છે કે આ શરીર છે એ અટણ દુર્ગંધ નથી મારતું, પણ એક દિવસ જો આની અંદરથી પ્રાણ પંખીડું વી ગયું તો બીજે દી આની દફન વિધિ કરી દેવી પડે કે આ ડેડ બોડીને ફ્રીજમાં રાખવી પડે, નકર ફ્રીજે ચોથા દીએ તો આ ડેડ બોડી ગંધાય. હા બરોબર છે. તો આનું પોષણ કોણ કરી રહ્યો છે કોઈએ જોયું નહીં. એક નખથી માંડી હા. નખથી માંડીને માથાના વાળ સુધી આ પોષણ કોણ કરી રહ્યું છે, જેનો ક્યાંય ભાળ્યું જ નહીં આ જગતમાં કોઈએ. આવડે એને હા. પથરા પૂજ્યા, હા હા ન્યા સિંદૂર સોંપડ્યા, ન્યા ખમકારા કર્યા, તેલમાં હાથ નાખ્યા, ન્યા સાપડીમાં નાખ્યું. એલા આ સાપડીમાં ને તેલમાં હાથ નાખવાથી જો ઘર સુધરી જતા હોય હા. તો બધા ઘરે ઘરે બધા તાવા જ મંડે માનવા. મનસુખભાઈ, તમારો વિડીયો અમે સાંભળ્યો ને પછી અમે ઘરમાં એક સુધારો લાવ્યા હા કે અમે કોઈ ભગવાનના દીવાબત્તી નહીં કરવાના, કાંઈ નહીં કરવાના, આપણા બાળકોને નવરાવી ધોવરાવી બધા ભેગા બેસીને જમો બસ. પ્રેમ વસ્તુ શીખો ભાઈ. ભગવાન છે ને ઈ ભગવાન કેતા ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર. ઈ 5 તત્વથી આ પિંજરું બનાવ્યું છે. હા આની અંદર એ પવન વિયો જાય, શ્વાસ લેતા બંધ થઈ જાય, બધા ભગવાન વગેરે હાલશે, માતાજી વગેરે હાલશે, પણ આ શ્વાસ વગેરે નહીં હાલે. જો શ્વાસ એક 5 મિનિટ રોકશો ને, કોઈ ભૂવો કહી દે કે હું 20 મિનિટ શ્વાસ ને રોકી દો, બાપ મારી મેલડી ખમકારા કરે, એક ભેગી લીંડી નીકળી જાય. વાહ મનસુખભાઈ વાહ. લીંડી નીકળી જાય. તમારે તાવડામાં હાથ નાખવાના નથી, મોઢો મોહરિયું વાળી ખાલી 20 મિનિટ શ્વાસ ને રોકી દો, સીધો જ ઓક્સિજન ઘટી જાય ને એને દવાખાનામાં દાખલ કરવો પડે. હા. પછી તો આ પંકજ ને મારા ઘરના કીધું હતું એ કે મનસુખભાઈ છે ને તું મોવાળા વધારે, તારે બીજું કઈ નથી કરવું. હા ભાઈ જો આ જે સાધુ સંતોના જે વાળ રાખે ને ઈ ભેખના વાળ છે. હા પછી આ ભુવા ભરાડી જે અંબોડા વાળા સોટલા રાખે ને હા એ શેનાળવાના વાળ, ઈ ભરમાવાના વાળ છે. ભરમાવાના બરોબર. કે એટલે એને દાસ સતારે કીધું કે આ ભાંગ પીવે ને તમાકુ ખાવે ઈ તો પરનારીને લલચાવા, એ બાપા જોઈ લ્યો આવા કળિયુગના દુતારા, આ લાંબા ટૂંકા હાથ કરે ને ઈ તો પરનારીને લલચાવા રે. એવું છે બાપા, લાંબા ટૂંકા હાથ કરે ને અતરની સીયું માગન બિસ્ટોલું ખેંચે ને આમ આંખો કરી જાય, ત્રાહી આંખો કરી જાય, એ બધા નાટક કરીને પોર નારીને લલચાવા દાસ સતાર કે જોઈ લ્યો આવા કળિયુગના તુતારા. અને હવે તો તમે જોયું જય રખા દાદા બોલો ને મનસુખભાઈ, અમે તો બધા દાંત કાઢી કાઢી ગોટો વળી જાય છે. ભાઈ હવે ઈ છે ને, હવે મારી વાત આપણે અડધા દેવના મા બાપના નામ જ નથી. હા આ અડધા જે દેવ રહ્યા ને હા એના અડધાના મા બાપના નામ જ નથી, કોનો દીકરો ને કેની દીકરી ખબર જ નથી. ચારણમાં જે દેવી દેવીઓ થઈ ગયું હા એમ એવી દેવીઓ અમારામાં થઈ ગયું. અમારામાં મીરાબાઈ થઈ ગઈ, દેવી થઈ ગઈ. હા સાહેબ સબરી થઈ ગઈ, જે દેવી થઈ ગઈ. અમારા રાઠોડ પરિવારની અંદર નિરલબાઈ થઈ ગયા. હા બરોબર છે. ઈ નિરલબાઈએ કીધું એ ઓલા અધુરિયા છે એ જીનો હોય આ દલડાની વાત મારી બેની રે, એવા નર એ પૂરા મળે તો રાવું રેડીએ રે. એને કીધું નિરલબાઈએ કે એવા અધુરિયા છે નો હોય આ દલડાની વાત, કેમ કે ઈ અધકચરો હોય, એનો અધકચરો હોય ને એમાં ઉતરે નહીં. મનસુખભાઈ મારી છોકરી 5 વર્ષની છે, મને એક પ્રશ્ન કર્યો હતો કે પપ્પા મનસુખ દાદા કે છે નહીં તમે સાંભળો હરખી રીતે. મેં બોલ એ કે સબરી દલિત હતી છતાં દેવી થઈ ગઈ અને રાવણ બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ થઈ ગયો. ઈ કે આ ઈ તર્ક બુદ્ધિ, આ તર્ક બુદ્ધિ સાહેબ. એટલે એને નિરલબાઈએ કીધું, હા ઈ નિરલબાઈએ કીધું કે બાપુ એવા ખાડા રે એ ખબોતિયાની ઓલી ડેડકી રે એજી, અરે ઈ શું જાણે એ દિયા સમદરિયાની લેર મારી બેની રે, એ એવા નર પુરા મળે તો એ નિરલબાઈ કે અમે રાવું રેડીએ રે જી. એ બાપા ઓલી ખાડા ખબોશિયાની ડેડકી હતી, ઠેકડા ઠેકડી થઈ હતી. શું હતું? હા મનસુખભાઈ હું તમને બીજી એક વાત કરું. અને જયારે તમારું ટીવી જોતા હોય ને, મોબાઈલથી ટીવી ચાલુ કરવી ત્યારે તમારું અમે બધું સાંભળતા હોય. હું મારા ઘરના કહું ને શા કરે તો મારી છોકરી શું કે ખબર, મનસુખ દાદા ટીવી પાસે શા મૂકો તમને પોચ થઈ ગઈ. આ છે ને શબ્દની પ્રણાલિકા. તમે હજી એટલે આ ભુવા ફરાડી બધા ધોણી નાટક કરે છે. નિરલબાઈએ કીધું એવા દૂધ રે સાકર થી ધોયા ઓલા કોયલા રે, એ દૂધ ને હાકરમાં નાખીને ઓલા કોલસા ધોયા.
ઈ નિરલભાઈ કે એવા દૂધ રે એ સાકરથી ધોયા ઓલા કોયલા રે એજી અરે ઓલા કોયલા એ દી કોઈ દી ઉજળા નો થાય મારી બેની રે આવા નર પૂરા મળે તો એ રાવું રેડીએ રે એજી એ બાપા એને દૂધ ને ખાંડ માં ધોઈ નાખ્યા કોલસા પણ ઈ બાપુ બધુંય બગાડ્યું એ નિરલબાઈ કે કોઈ દી કોલસા ઉજળા નો થાય મારી બેન આ નર પૂરા મળે તો રાવું રેડીએ આ નિરલબાઈ ને આવી બાયું બોલી ગયું ઈ આને ખબર નથી ગંગા સતી ને પાનબાઈ બોલ્યા વીજળી ને ચમકારે પોતીડા પરોવી વીજળી કેતા એક ચમકારો આ જિંદગી છે 100 વર્ષ જીવો પણ જીવની એક પલકારો છે સાહેબ કાલે વયું જાય વીજળી ને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ અચાનક થઈ જાય અંધારા એક પલ ની અંદર હતા નહોતા થઈ જાય બરોબર છે એટલે આવું છે કાંઈ વાંધો નહીં મને ભુવાનો નંબર ને એવું મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ મનસુખભાઈ મંજૂરી જ હોય એમાં કઈ ઘટે જ નહીં ભલે ભલે હાલો મોકલો ગાયકા મોકલજો પછી પાછો આ ફોન બંધ થઈ જાય કેમ કે પછી હું આ બહુ આખો દી વાત નથી કરી શકતો એટલે છોકરીને છોકરીને તમારે યાર જે રેખા દાદા બોલવાની વાત કરજો હું ઘરે ગાઉં છું 2 મિનિટમાં કરું ફોન પણ હવે પાછી આમાં નજીક નથી ના ના હું અહીંયા દુકાને આવ્યો છું કાંઈ વાંધો હાલો ઝપટથી રાખો ચાલો હાલો રમણીકભાઈ મજામાં બોલો અવાજ કઈ થાય ભાઈ હા બહાર છું બોલો થોડોક બે કરો એક બાજુ જાઓ ને વાત કરવાની છે થોડી બોલો બોલો શું હતું અવાજ વધારે આવે થોડો સાઈડમાં બહુ બીજો દેખાડો થાય છે તો હું ટ્રેનમાં છું તો અવાજ જ આવશે ક્યાં જવું મારે ઠીક 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 આપણે રમણીકભાઈ બોલો ને કોણ બોલો તમે તમે રમણીકભાઈ બોલો ના ના તો પંકજભાઈ બોલું હા પંકજભાઈ રમણીકભાઈ તમારા પપ્પાનું નામ હા પંકજભાઈ રમણીકભાઈ મકવાણા હા આ કમલેજ ને કમલેજ કમલેજ નથી રહેતા ભાવનગર ભાવનગર પણ ગામ તો મૂળ તમારું કમલેજ ને હા હવે મારું એમ કહેવાનું તો અમારે થોડુંક જ્યોતિષ કામ માટે ફોન કર્યો ભાઈ હું જ્યોતિષ કામમાં હું તો જ્યોતિષ જોઉં છું ભુવા છો ને કોણે કીધું ભુવા છું મને ઓલા ભાઈ નંબર આપ્યા કે આ ભાઈ ગયા ને માતાજી ભુવા છે કોણ ભાઈ આપણે ભાઈ એને કીધું કાંતાબેન કઈક તમારા પૈણમાં આવે છે કોણે એવું કીધું તમને કોણ આવું નંબર આપે છે નંબર તમારા ભાઈ જે પાસે સંજયભાઈ હિંમતભાઈ મકવાણા તો તમે એમ પણ હું મને કાંઈ આવતું નથી ને કોઈ આવી રીતના નંબર કેમ કોણ આપે તમને તમે કુટુંબના ભુવા છો કાંતાબેન તમારા પૈણમાં આવે છે ને તમે કઈક ના તમારા ભાઈ તમે રોંગ નંબર લગાડી દીધો ક્યાં લગાડ્યો તમે મેં તમે નથી લગાડ્યું સંજયભાઈ તમારા કાકા છે ને હિંમતભાઈ કોણ કાકા કાકા છે જ નહીં મારે હિંમતભાઈ સંજયભાઈ હિંમતભાઈ મકવાણા ઈ તમારા કાકા થાય તમે એના મમ્મી રહ્યા ઈ તમારા પૈણમાં આવે છે તમે ભુવાનું કામ કરો હું ભુવાનું કામ કરું છું તમે ધૂણો છે ને વિડીયો હોય છે મારી પાસે એમ નહીં હું ભુવાનું કામ કરું છું તમે ધૂણો છો ને એનો વિડીયો છે એ ભલે પણ એમની હું કામ કરું છું કામ લે તમે એને તમારા કુટુંબના કામ કરું એટલે હું કામ 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 કર્યું એટલે હું તમે ભાઈઓ પૂરતા તો કરો છો ને પૈસા તમારા લેતો રેકોર્ડિંગ હોય એને કામ કર્યું કહેવાય તમે તમારા ભાઈઓને તમે અત્યારે ભાઈ જે તમારા આ ભાઈ રહ્યા સંજયભાઈ હિંમતભાઈ એને તમે અત્યારે કઈક સમાજ બારે મૂક્યા ને ભાઈઓ બારા કોણે મૂક્યા એવું કોણે તમે કીધું તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે કડાડા કોણે મોકલ્યા હા સંજયભાઈ તમારા બધા વિડીયો મોકલ્યા છે તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે પછી તમારા ઓલા ભાઈઓ બધા તમારા પગ દબે છે તમારી સેવા કરે છે એ બધું મોકલ્યું છે એટલે એમ તમે હું પ્રોબ્લેમ હું થઈ ગયો ને મને એટલે કેમ કે તમે આ ઓલા ભાઈ તમારા જે સંજયભાઈ ને કઈક તમે કઈક ભાઈઓ બારા મૂક્યા કઈક માતા તમારા કાંતામાં પગે ન લાગે એમાં એટલે એવું શું કામ પગે નો લાગે ને એવું કાંઈ છે નહીં એને પેલા પૂછો તમે કઈ રીતનું છે પછી મને ફોન કરો અને પુરાવા મોકલ્યા ને એટલા પૂરતી જ હું તમને વાત કરું જો તમારા વિડીયો રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે એટલા પૂરતી જ વાત કરું ભલે હાલો હું છે ને અત્યારે ટ્રેનમાં છું ચાલુ ગાડીએ નકર તો હું તમારી વાત કરી શકું ભાઈ પણ એટલે એવું કદાચ એવું હોય તો સાંભળો એને પૈસા લાગવું જો ઢૂંઢતા હોય કે ન ઢૂંઢતા હોય એ વાત અલગ એટલે એ વાત લગભગ 1.5 વર્ષ થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ ને આજે બરાબર હું કોઈ એની વાત હોય તો મને કહો સંજયભાઈ મારું એવું કહેવાનું છે ભાઈ આપણે પંકજભાઈ કે બને ત્યાં સુધી ભલે તમારા પૈણમાં આવતા હોય પણ બોલું એના હિસાબે કુટુંબમાં વિવાદ થાય કુટુંબમાં તડા પડે એવું કામ ન કરાય મેં નથી કર્યું તો તમે એને જુદા ભાઈઓ બારા મૂક્યા હું કામ મૂક્યા મેં મૂકે મારું હાલે છે એટલું બધું હા
તમારા પુરાવા મોકલ્યા છે સંજયભાઈ. ઈ તો ઈ જો એ હારે હતા હોય ત્યારે બધું પુરાવા ગમે ઈ મોકલે કે તમે કહી શકો કોઈને પંકજભાઈ તમે કીધું ભાઈ એમને તું આ- વિડિયા ઉપરથી તમે મેં મૂકી દીધે એવું કે તમે સાબિત કરી શકો કે મેં જ મૂક્યા એવું તમે પણ એવું તમે મારા ઓલા માતાજી તમારા જે કાંતામાં તમારા પૈણમાં આવે છે એટલે તમે ઓલા બધા પૈયા લાગે છે ને આ નો લાગ્યા એમાંથી આ વળી ઊભી થઈ. પણ એમને પણ મેં મૂક્યા એવું તો સાબિત થાય ને કે મેં જ એને કહી દીધું આ ભાઈ આને કાઢી કીધું જ કોઈને અટાણે ભુવા ભરાડીમાં બધા એકાબીજાને માનતા હોય એટલે તમે કયો એમ સમાજના ભાઈઓ કરે કેમ કે તમે નો, અટાણે નો, તમારા પૈણમાં તો જ નહીં ને, મેં આ એવું સાબિત કરી દે કે મેં હોય તમારા પૈણમાં ઓલા કાંતાબેન આવે છે એટલે આવડા લોકોને બધાને ભય કરે ને કે ભુવો પણ હવે કઈ તો નહીં આવતી કરી નથી, હવે ઈ વાતે પૂરી થઈ ગઈ વાતે પૂરી થઈ ગઈ અમારે પિતૃદેવનું હતું અમારે મોક્ષ દઈ દીધો નહીં બધું વાતે પૂરી થઈ ગઈ હવે અત્યારે કેમ આ બધું ઉકાળ્યું કોણ આ બધું એને અટાણે એને તમે ભાઈઓ બારા મૂક્યા એટલે એને મને રિંગ કરીને બધા પુરાવા દીધા. આપણે એ બધું પુરાવા દીધા જે દીધું પુરાવા તે પૂરું થઈ ગયું નહીં ઢૂંઢતા તો એ પૂરું થઈ ગયું એને વાતને 1.5 વર્ષ થઈ ગયું હવે હું પછી છે બોલો તમે એને ભાઈઓ બારા મૂક્યા એટલે એના કુટુંબમાં કોઈ આવકારો ન દે ને કુટુંબમાં બધા એમ તમે તમારા તો ભાઈઓ હવે બોલાવો છો, નથી ઈ પણ બોલાવતા. એને આવડત પ્રમાણે એને આગળ વધવું જોઈએ ભાઈઓમાં કેમ રહેવું કેમ નહીં એને આવડે આવડત હોવી પ્રમાણે મારે જોઈએ સાંભળો આવડે પ્રમાણે તમે આ એમાં દેવના કાંઈક તો નામ- હોય છે ને કાંઈક એને પૂછો કે તમારો શું ફોલ્ટ છે ભાઈ કે તમને આવી રીતના કર્યું એવું ન પૂછાય તમારે ઈ આ દેવબારાનું જ આ તમારે તમે એને હવે માં ઈ એનું ઈ તો તમારા એને પૈણમાં ખાલી હાલો. એક મોહરો બનાવે ઈ ટાઈપ કે આ બધા છે કે બદનામ કરવાનું વાત કરે છે એવી રીતના ભાઈ જો સમજાણું આ ખોટે ખોટું એવું કરે બાકી એને કોઈ પણ નાઈટ બાર ઘણો છે ને, સાંભળો, જો ઘર તમારા બાર ભાઈઓ પણ સાંભળી એને લો. રહેતા આવડવું જોઈએ એને 3 બાયડી કરી એને પૂછ્યું પણ પાછું પંકજભાઈ તમે ધૂણો છો ને એનો વિડીયો કે મૂક્યો સાંભળો એ બધું વસ્તુ અલગ જ થઈ ગઈ અલગ નથી તમે થઈ પેલા એને એમાંથી પૂછ્યું છે ઊભી ને થઈ. તમને કીધું એને પૂછ્યું તમે એને કે ભાઈ તમે તમારે કેટલી બાયડી છે એમ ભાઈ એને દીકરીઓને બધું કરે છે ને એને બાયડીઓ કરી હોય છે. નહીં ઈ બાયડી- 3 બાયડી કરી એને 3જી બાયડી છે આ મારી વાત સાંભળો ઈ એનો પોતાનો અંગત મામલો થઈ ગયો. આ હા, તો તમારી આ મારો દેવગતિ પોતાનો જીવે અંગત મામલો, સાંભળો. મારે બોલાવો આ કોઈ ન બોલાવો, બાયુની મારી વાત મરજી નો નથી. કહેવાય. સાંભળી લો, સાંભળી આ કોઈ ઉભા રહો, એક બાયુની જ વાત મિનિટ નથી. સાંભળો એક વાત તમે પ્રેમથી કહું બરાબર કે આપણે કોઈ માણસ હોય એને આપણે બોલાવો ન બોલાવો અમારા ઘરમાં નથી પહોંચતો તો આપણે ન બોલાવીએ તો ન બોલાવીએ અમારા ઘરનું વાત છે મારા પોતાની વાત બરાબર બીજા કુટુંબની વાત અલગ થઈ ગઈ પણ ઈ મારે તમારો પોતાને વ્યક્તિગત બોલાવો ન પોતાનો બોલાવો કુટુંબ- હા એમ મેં નથી કીધેલું કોઈને સ્વતંત્ર કોઈનો અધિકાર છે ઈ કોઈ- ઈ તો- એના ઈ મારી પર પોતાના આક્ષેપ અધિકારથી જે લગાડીએ કે કરતા છે. હોય છે. હા અમારે છે ને ભાઈ પંકજભાઈ તમારી એરિયા અમારો કોઈ વાંધો નથી અમારો કોઈ પ્રોબ્લેમ નથી. હા એમ વાત ખાલી એટલી છે વ્યક્તિગત મારે પંકજભાઈ કે તમને તમે જે હાલો કાંઈ- મારે તમારો વ્યવહાર છે મારે તમને બોલાવો ન બોલાવો મારી મરજી ભાઈ જો એમાં અત્યારે જે એની વાત કરી ને એને ખાલી તમારા પૈણમાં જે કઈ એના મમ્મી આવે છે ને ઈ હોરી ઊભી થઈ છે એટલા પૂરતી જ વાત છે. તમારો જે કઈ અંદર ઈ કુટુંબિક જો ઈ મામલો હોળી એને પૂરી તમારે થઈ કાંઈ ગઈ છે લેવા ઈ દેવા નથી. હોળી અમે મોક્ષ ક્રિયા કરી નાખી બધું પૂરું થઈ ગયું એ વાતને 1.5 વર્ષ થયો હવે શું છે એટલે કોની મોક્ષ હવે ક્રિયા શું પ્રોબ્લેમ કરવાની? છે એમને ઈ મોક્ષ- કાંતાબાનું કહો છો તમે એને છે ને અમારા કુટુંબમાં જે હતું કે નહીં પિતૃ કાર્ય એ પૂરું થઈ ગયું ઈ પૂરું થઈ ગયું એને 1.5 વર્ષ થયો હવે શું થયું છે પાછું હવે પછી ઈ પિતૃએ પાણી પીધું કે શું કર્યું એમાં પાછળ? ઈ તો મોક્ષ દઈ દીધો એને એની માં નારાયણ બલી કરી નાખી અમે એટલે કોણ મોક્ષ કેવી આખા રીતે? કુટુંબ ભેગું મળીને હા પછી મોક્ષ થઈ ગયો. હા હમ. બ્રાહ્મણે આપણે વિધિ કરાવી નાખી એમને ઈ મોક્ષ મળી ગયો એવું પછી સાબિતી કઈ દીધી કે ભાઈ આ મોક્ષ મળ્યો આ કરવાથી મોક્ષ મળી ગયો એવું તો અમને ખબર ન હોય ભાઈ એમ સાબિતી બાબીતી એવું બધું ન ખબર હોય ભાઈ આ બધું થઈ ગયું બ્રાહ્મણો દ્વારા કર્યું હોય એટલે એ તો બધું થઈ ગયું આ વિધિ કરી હોય એમ કેમ ખબર મારી માય મરી ગઈ છે ને તો મેં કીધું હું મોક્ષ કરી નાખું એક નાઈન બલી બરાબર કરું જો મારી માને મોક્ષ મળી જતો હોય તો હું કરું એમ એટલે મેં તમને પૂછ્યું કે એવું મોક્ષ મળ્યો એવો કઈ પુરાવો મળ્યો હોય તો કીધું હું મારી માને કરી નાખું એમ. હે હાલો